પ્રણામ. આજે આપણે ઇન્સ્ટન્ટ જૈન પનીર સબ્જી બનાવતા શીખીશું. માત્ર 10 જ મિનિટમાં આ સબ્જી તૈયાર થઈ જાય છે અને એમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થાય છે તે કિચનમાં ઇઝીલી અવેલેબલ હોય છે. આપ આ સબ્જી ચોક્કસથી બનાવજો અને તમારા અભિપ્રાય ચોક્કસથી લખજો અને નવી કેવી રેસીપી શીખવા માંગો છો એ પણ ચોક્કસથી લખજો. તો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. ઇન્સ્ટન્ટ પનીર સબ્જી બનાવવા માટે આપણને ઇન્ગ્રીડિયન્ટ્સમાં ટમેટાં જોશે. અત્યારે 8 નંગ જેટલા ટમેટાને મેં ઝીણા કટ કરીને લીધેલા છે, જે 2 બાઉલ જેટલા છે. 1 બાઉલ એટલે કે 2 કેપ્સિકમને ઝીણું કટ કરીને લીધેલું છે. 1 નંગ લીલું મરચું જરા તીખું હોય એવું તેનું કટ કરી લીધેલું છે. દૂધની ફ્રેશ મલાઈ છે જેને બીટ કરી લીધેલી છે જેથી તેમાંથી લમ્સ નીકળી જાય. 50 ગ્રામ જેટલું ઘરનું બનાવેલું ફ્રેશ પનીર છે જેને ગ્રેડ કરી લીધેલું છે. મસાલામાં સૂંઠ પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ગરમ મસાલો, પંજાબી ગરમ મસાલો તથા એલાયચી પાવડરનો યુઝ થશે. સૌપ્રથમ એક પેનમાં આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેમાં 1 ટીસ્પૂન ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી ફ્લેવર એકદમ સરસ આવે છે. તેમાં કટ કરેલા કેપ્સિકમ એડ કરીને 2 થી 3 મિનિટ માટે તેને હાઈ ફ્લેમ ઉપર કૂક કરીશું. બે થી 3 મિનિટ થઈ ગઈ છે અને કેપ્સિકમ કૂક થઈ ગયા છે અને જરા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે કેપ્સિકમને પેનમાંથી બહાર લઈ લેશું. હવે તે જ પેનમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. જીરું જરા ક્રેકલ થઈ જાય પછી તેમાં 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને તેમાં ટમેટાં એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. નમક એડ કરવાથી ટમેટાં જલ્દી કૂક થઈ જશે અને સોફ્ટ થઈ જશે. અત્યારે મેં ટમેટાને કટ કરીને લીધેલા છે. તમે તેની જગ્યાએ ચોપરની અંદર ચોપ કરીને ટમેટાની પ્યુરીને કરીને અથવા તો તેને છીણીને પણ યુઝ કરી શકો છો. જો આપ ટમેટાની પ્યુરી યુઝ કરશો તો સબ્જી વધારે જલ્દી બની જશે. તેમાં થોડું પનીરનું પાણી એડ કરીશું. બે થી 3 મિનિટ માટે આપણે આ રીતે કૂક કરીશું. ટમેટાં કૂક થઈ જાય પછી તેમાં મસાલા એડ કરીશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 થી 3 પિંચ જેટલું એલાયચી પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન સૂંઠ પાવડર, 1/2 ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે જે 1 નંગ લીલું મરચું જે આપણે ચોપ કરીને રાખેલું હતું તેને આ સ્ટેજ ઉપર એડ કરીશું. બધા જ મસાલાને ટમેટાની સાથે પ્રોપર કૂક કરીશું. આ રીતે આપ સબ્જી બનાવશો તો ખૂબ જ ઇઝી રીતે બનાવી શકશો, કારણ કે આમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય છે જનરલી બધાના જ ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે. થોડું આપણે તેમાં પાણી એડ કરીશું. આ પનીરનું પાણી છે જે ખૂબ જ હેલ્ધી હોય છે. સબ્જી બનાવો ત્યારે પહેલાં પનીર કાઢી લેવું, પછી તેનો પનીરનો પાણીનો યુઝ સબ્જી બનાવવામાં કરવો. ત્રણ થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં દૂધની મલાઈ એડ કરીશું. અત્યારે 3 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ એડ કરેલી છે. દૂધની મલાઈ એડ કરવાથી સબ્જી એકદમ ક્રીમી બને છે અને ટેસ્ટ એકદમ સરસ આવે છે. મલાઈને સબ્જીમાં પ્રોપર મિક્સ કરી લેશું. છ થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તેમાં કૂક કરેલા કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમને લાસ્ટમાં જ એડ કરવાના છે. થોડું આપણે પનીરનું પાણી એડ કરીશું.
સબ્જી તૈયાર થઈ ગઈ છે. લાસ્ટમાં તેમાં આપણે ગ્રેટ કરેલું પનીર એડ કરીશું. પનીર એડ કર્યા પછી હળવા હાથે સબ્જીને ચલાવી તો તૈયાર છે ઇન્સ્ટન્ટ પનીર સબ્જી. તેને આપણે સર્વ કરીશું. આ સબ્જી તમે રોટી, નાન, પરોઠા તથા રાઈસ સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે. ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બને છે. તો આવી જ 100% જે નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. વિડીયો લાઇક કરજો તથા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્રણામ.